સુરતના સચિન રોડ પર આવેલ મહેતા ઇન્ફોકોમ નામની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી। સુરતના સચિન રોડ પર આવેલ મહેતા ઇન્ફોકોમ નામની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી। તસ્કરોએ દુકાનમાંથી કુલ 5.72 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સમગ્ર મામલે સચિન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। દરમિયાન પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ પણ રિકવર કર્યો હતો। મળતી માહિતી મુજબ સુરતના સચિન સ્ટેશન રોડ સ્થિત પાણીની ટાંકી પાસે મહેતા ઇન્ફોકોમ નામની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી। અજાણ્યા તસ્કરો દુકાનમાંથી અલગ અલગ કંપનીના ડેમો મોબાઈલ ફોન, બોક્સ પેક મોબાઈલ ફોન, પાવર બેંક, ઇયરબડ્સ, સ્માર્ટ વોચ, મેમરી કાર્ડ, પેન ડ્રાઈવ, લેપટોપ અને રોકડા રૂપિયા 90,000 મળી કુલ 5.72 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા। તસ્કરો બીજા માળે આવેલા ગોડાઉનના પાછળનું શટર ઊંચું કરી દુકાનમાં પ્રવેશ કરી ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ મામલે સચિન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, તો બીજી તરફ આ મામલે સચિન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। દરમિયાન 6 ઇસમો એક થેલામાં શંકાસ્પદ ચીજવસ્તુ લઈને સગે વગે કરવાની તૈયારી સાથે સચિન દૂરદર્શન ટાવર પાસે ઊભા હોવાની બાતમી સચિન પોલીસને મળતા પોલીસે ત્યાંથી 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના ડેમો મોબાઈલ ફોન, બોક્સ પેક મોબાઈલ ફોન, પાવર બેંક, ઇયરબડ, સ્માર્ટ વોચ, મેમરી કાર્ડ, પેન ડ્રાઈવ, લેપટોપ તેમજ રોકડા રૂપિયા 90,000 અને પકડાયેલ આરોપી પાસેથી 6 મોબાઈલ ફોન મળી કુલ 5,84,830નો મુદ્દામાલ જપ્ત કર્યો। બનાવ અંગે એસપી અને એનપી ગોહિલે જણાવ્યું હતું કે સચિન સ્ટેશન રોડ પર ઇન્ફોકોમ નામની શોપમાં એટલાક આરોપીઓ શટર ઊંચું કરી ચોરી કરી ફરાર થઈ ગયા। દુકાનમાંથી કુલ 5.72 લાખની ચોરી થઈ। આ ગુનામાં સુનિલ માંતુ નીનામા, બહાદુર ઉર્ફે બાલુ રાવજીભાઈ કટારા, મનોહરલાલ ઉર્ફે મહેન્દ્રુ તારાચંદ મલડા, રમેશ ઉર્ફે સુનિલ નરુ નીનામા, વિનોદ પુંજાલાલ નીનામા, મુકેશ લાલસિંહ ગણાવાને ઝડપી પડ્યા હતા। આ 6 આરોપીઓ પાસે ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સચિન પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક્ટ હાઉસ બ્રેકિંગનો ક્રિમિનલ કેસ દાખલ થયેલો હતો। તેમાં વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સચિન સ્ટેશન રોડ ઉપર એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલું છે। એમાં મહેતા ઇન્ફોકોમ નામની એક શોપ આવેલી છે। એ શોપમાં કેટલાક આરોપીઓએ શટર ઊંચું કરી અને દુકાનમાં પ્રવેશ કરી અને ગરફોડનો ગુનો કરેલો હતો। આ દુકાનમાંથી રોકડા રૂપિયા 90,000 અને ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ એટલે કે મોબાઈલ ફોન, પાવર બેંક, ઇયરબડ, સ્માર્ટ વોચ, લેપટોપ, મેમરી કાર્ડ અને પેનડ્રાઈવ મળી અને કુલ 5,72,830 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયેલા હતા। ગુનો દાખલ થયો એ વખતે અનડિટેક હતો। સ્થાનિક પોલીસ સ્ટેશને આ બાબતમાં મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનો ડિટેક્ટ કરેલો છે અને આ ગુનામાં ટોટલ 5 આરોપીઓ મળી આવેલ છે અને આ 5 આરોપીઓની એકત્રિત થયેલ પુરાવા આધારે ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપીના નામ જણાવું તો એક સુનિલ માંતુ નીનામા, બીજા બહાદુર ઉર્ફે બાલુ રાવજીભાઈ કટારા, ત્રીજા મનોહરલાલ ઉર્ફે મહેન્દ્રુ તારાચંદ મૈડા, ચોથા રમેશ ઉર્ફે સુનિલ નરુ નીનામા, પાંચમા વિનોદ પુંજાલાલ નીનામા અને છઠ્ઠા મુકેશ લાલસિંહ ગણાવા। આ 6 આરોપીઓની ધરપકડ કરેલ છે અને આ 6 આરોપીઓની પૂછપરછ દરમિયાન જે હકીકત ખુલેલ એ આધારે પોલીસે આજે ગરફોડમાં ગયેલ તમામ મુદ્દામાલ એટલે કે 90,000 રોકડા અને બીજા જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ એ ટોટલ 5,72,830 ટોટલ મુદ્દામાલ તપાસ દરમિયાન રિકવર કરેલ છે। હાલમાં ગુનાની તપાસ ચાલુ છે। આ જે ગુનેગારો છે અગાઉ પણ સુરત પોલીસ સ્ટેશનનો ગુનો નોંધાયા છે। હાલમાં ગુનો ડિટેક્ટ થયેલો છે અને આજે 6 આરોપીઓની એરેસ્ટ કરીને પ્રાથમિક પૂછપરછ ચાલુ છે। પ્રાથમિક પૂછપરછમાં બીજા કોઈ ગુના કરેલાની કબૂલાત કરતા નથી, પણ હજુ તપાસ પ્રાથમિક તબક્કે છે એટલે બની પણ શકે કે વધુ પૂછપરછમાં અને વધુ તપાસમાં બીજા કોઈ ગુના કરેલાની હકીકત ખુલી શકે। આરોપીઓ અહીંયા રહેતા હતા કે બહારથી આવ્યા છે? આરોપીઓ સુરતમાં રહેતા હતા। મૂળ એ રાજસ્થાન તરફના છે, પણ સુરતમાં રહેતા હતા અને છૂટક મજૂરીનું અને એનું કામ કરતા હતા।